ત્યાં હરી ઢોકળો સાહેબ આપણે ત્યાં એનો એક મારે આપને પ્રસંગ કેવો છે મિત્રો. હસવાની વાત તો આવે છે, હાસ્યરસ તો આપણા જીવનમાંથી જ નીકળે છે સાહેબ. હાસ્યરસ ક્યાં લેવા જવું ન પડે, એ તો આપણે રજૂ કરશું ને. પણ હાસ્યરસ એક તમને કહી દઉં, ડાયવર્ઝન છે એને હાઈવે ન કરી નાખાય સાહેબ. એ રસ બદલાવવા માટે હાસ્યની જરૂર છે, પણ એક તમે કેટલી જરૂર છે, શાક બનાવો તો એમાં મસાલાની જેટલી જરૂર પડે એટલી લોક સાહિત્યના ડાયરામાં હાસ્યની જરૂર પડે સાહેબ. અડધા કિલા રીંગણા શાકમાં કિલો મીઠું ન નખાય, તો મીઠાનું શાક કરી મેલિકો રીંગણા નાખે એમ લાગે. એ હાસ્યરસ તો હું તમને પીરસીશ, પણ મારે એક પ્રસંગ તમને કહેવો કે કાઠિયાવાડમાં કોક દી, હા બોલો પડ ભગવાન ખાને મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા. કાઠિયાવાડ કાઠિયાવાડ છે, આપણે કાઠિયાવાડમાં રહી, તમે કાઠિયાવાડના છો અને હું કાઠિયાવાડના વખાણ કરું એવું નથી. નકર એક જણો પોતાનો અંગૂઠો ધોઈને પીતો તો સરનામત લેતો તો, બોલો એમાં કોકે પૂછ્યું આમ કાં, તો કે હું મારું માયતમ વધારું છું. આ માયતમ વધારવાની વાત નથી, હા આ હકીકત છે. કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડી ભગવાન, દિવ્ય ભાસ્કરની પૂર્તિમાં ગુણવ શાહે એકવાર લખ્યું છે સાહેબ. મારે એનો પ્રસંગ કેવો છે કે કેવાતા રાજકારણીઓ કરતા અમારા કાઠિયાવાડ સૌરાષ્ટ્રના બારવટિયા 1000 ગણા નીતિવાન હતા સાહેબ. આમ નામ દિવ્ય ભાસ્કરની પૂર્તિમાં મેં વાંચ્યું છે સાહેબ. અને ગુણો શાહનો લેખ હતો કે કેવાતા રાજકારણીઓ કરતા અમારા સૌરાષ્ટ્રના બારવટિયા 1000 ગણા ખાનદાન હતા સાહેબ. મારે એનો એક આપને પ્રસંગ કેવો છે. જુનાગઢથી તમે રાજકોટ તરફ આવો ને તો વડાલ ને ચોકી 2 ગામ આવે છે. અને વડાલ જેદી ગામ ભાંગવા કાદુ મકરાણી આવ્યો સાહેબ. આજ ભાંગ્યું કાલ ભાંગે, આજ ભાંગ્યું કાલ ભાંગે, આખું ગામ ધ્રુજે, જહા ચિઠ્ઠી ઉપર જહા ચિઠ્ઠી આવે. એમાં વડાલ ગામની 18 વર્ષની વવારું માથે ભાત લઈને તૈયાર થઈ, તારે સાસુ એટલું કીધું, વહુ ક્યાં જાવ છો? તમારા દીકરાને દેવ ભાત દેવા જાઉં. એ આવ્યા નથી ને 3 દિવસ થયા, તો મને એમ થયું હું હશે તમારા દીકરાનું ભાત દેવા જાઉં. એમ તો કે હા, આ દાગીના ઉતારીને જા, તારો બાપ કાદુ મકરાણી દાગીના લૂંટી લેશે બધા. હે શું કીધું બાઈજી? તો કે આ દાગીના ઉતારીને જા, તારો બાપ કાદુ મકરાણી રસ્તામાં બેઠો છે તો લૂંટી લેશે. જહા ચિઠ્ઠી ઉપર જહા ચિઠ્ઠી આવે છે. આપણે ગામનો કોઈ મર્દ બહાર નીકળતો નથી અને તું એકલી હાલી છો. અને આ દીકરીની હિંમત જોઈજો, એટલું બોલી હતી કે બાઈજી આ દાગીને તો મારા બાપના ઘરના છે, એ મેં પહેર્યા છે, પણ તમે જે ચડાવ્યા ને એ તો પરણીને આવી તે તમે ઉતાર લીધા છે, એ લાવો, એ મારે પહેરવા છે સાહેબ. અને કહેવાય છે કે દાગીના ભાંગી પડે એટલા પહેરી અને આમ જ્યાં સીમાડે હાલી જતી હતી. કાદુ મકરાણી જ્યાં છુપાણો હતો ને ત્યાંથી 2 સાગરીતને છૂટા કર્યા. જાઓ લૂંટી લ્યો બાઈને, હે કાંઈ ખાવા નથી, લૂંટી લ્યો. કોણ નીકળ્યું છે? એટલે ભેખડની ડુંગરાની ઓલીકોર હતા અને કીધું કે જે મળે એને લૂંટી લઈ આવજો. અને 2 જણા નીકળ્યા સાહેબ. રસ્તો આંતરો સાંભળજો મિત્રો, મારા જુવાન મિત્રો ખાસ સાંભળે સાહેબ. એ 2 જણા આડા ઉતરીને કીધું બેન ઉભી રે. ઉભી ગઈ બાઈ, એમ દાગીના ઉતાર નાખ બેન. તો કે દાગીના દઈ દેવા, પણ તમે કોણ છો? એમાં એ 2 માંથી એક જણો આગળ આવીને કે હું કાદુ મકરાણી છું. તો કે તું મકરાણી નથી, દાગીના દેવા મને વાંધોય નથી, પણ તું કાદુ મકરાણી નથી. ખોટા માણા પકડાય ને પછી પાછા બહુ પડે. એટલે કીધું બેન હું નથી કાદુ મકરાણી. ક્યાં છે કાદુ મકરાણી? હે ક્યાં છે? આ ડુંગરની ઓલીખોર બેઠા છે. એમ જા કાદુ મકરાણીને જઈને કે મર્દના દીકરા દાગીના મગાવાય નહીં, અહીંયા આવીને લઈ જાય. હે અહીંયા આવીને લઈ જા, મગાવાય નહીં. અને 2 જણાએ કીધું કાદુ મકરાણી કે તમે આવો તો દાગીના, તમામ દાગીના દઈ દે એમ છે, પણ તમે આવો તો. અને સાહેબ ઉભો થયો સૌરાષ્ટ્રનો બારોટિયો, ધીરે ધીરે ડગલા માનતો ધરતીને પૂછીને નેચા નેણ ઢાળી અને 18 વર્ષની બાઈ વવારુને સામે ઉભા રહી અને નીચે જોઈને એટલું બોલ્યો, બેટા દાગીના ઉતારી નાખો બેન. સમજી ગઈ કે આ કાદુ મકરાણી જોયું. કારણ કે હે મોટી વાત તો એ છે સાહેબ કે બોલ મેં હું ભૂલી ગયો, પણ મોતી સબ એક રંગ એક में अमोल रंग मिलेगा जवीर तो कमित कर जानिए, कहे कवि बिरबल सुनो सा अकबर, आदमी को तोली एक बोल में पिछानी है साહેબ. અને ખબર પડી ગઈ આ કાદુ મકરાણી છે. અને શું બાઈનો સ્વભાવ ફરી ગયો સાહેબ. મેઘાણી લખે છે, વાંચજો મિત્રો, કે ભાઈ એક વાત કરું,
શું ચિત્ર છે સાહેબ, વડાલના ડુંગરાની માલિપા બનેલી હકીકત. ભાઈ એક વાત કરું તો કે હા, દાગીના બધાય દેવા છે, મારી એકે નથી રાખો, પણ તું કે તો એક વાત કરું. બોલ બેન, શું વાત કરવી? આજુ દાગીના પહેરી નીકળી, મારી હાહુ મને મેણું માર્યું કે વહુ દાગીના ઉતારીને જાઓ, તમારો બાપ કાદુ મકરાણી લૂંટી લે છે. અને મારા હાહુ ને જડબા તોડ જવાબ દઈ નીકળી છું કે દીકરીના દાગીના બાપ કોઈ દી લૂંટે નહીં ભાઈજી, બાપ કોઈ દી લૂંટે નહીં. આટલું મારી હાહુ ને કઈ નીકળી છું. હવે લૂંટવી હોય તારી ઈચ્છાની વાત છે, જવા દેવી હોય તારી મરજીની વાત છે. અને કાદુ મકરાણી સાહેબ, તમે નહીં માનો, મેઘાણીએ લખ્યું છે રોઈ પીડ્યો બારવટીયો સાહેબ, આંખમાં દડ દડ આંસુ મીંડા પડવા. અને એટલું બોલ્યો, બેન મારી દીકરી થઈને નીકળી તું. હા, હવે લૂંટવાની વાત તો ન્યારી, પણ મારે તને કંઈક દેવું જોઈએ. મારે તને કંઈક દેવું, પણ મારી પાસે કાંઈ નથી બેન, અમે ભૂખું કાઢીએ છીએ, એટલે મેં બે સાગરીતોને મોકલ્યા ક્યાંકથી કંઈક લઈ આવો. પણ મારે તું મારી દીકરી બનીને નીકળી છો, એટલે મારા મુર્શદને એક અંગૂઠી વીંટી મને આપી છે, એ હું તને આપું છું. તારી હાહુને કહેજે કે મારા બાપ કાદુ મકરાણીયા મને વીંટી આપી છે. અને શું મકરાણી બોલ્યો છે સાહેબ, હે કે દીકરી કાદુ મકરાણીની દીકરી થઈ નીકળે એને એક વીંટી જ મળે, પણ મારી પાસે કાંઈ નથી. પણ તારી હાહુને કહેજે કે મારા બાપ કાદુ મકરાણી પ્રતિજ્ઞા લીધી છે કે મારું બારવટું હાલે ત્યાં સુધી હું વડાલના હિમાળામાં પગ નહીં મૂકું. આ મારી પ્રતિજ્ઞા છે તારા હંમેશા. આની વાતો રીએ સાહેબ, આના ઇતિહાસ રીએ. તમે કોઈ દી એવો ઇતિહાસ વાંચ્યો છે કે અમારા હાથમી પેઢી અમારા બાપ દાદા ખિસ્સા કાતરું બહુ હારા થઈ ગયા? કોઈ કીધું 11મી પેઢી અમારા બાપ દાદા ગુંડા હતા, હાલતા હાથેડા કાઢ નાખતા હતા. જેને તો બીજાને જીવન આપ્યા હોય એની વાતો રીએ સાહેબ. જીવતર તો ભલે થોડું જીવાય, પણ જળ પીએ એના ન બનાય નરનેના. નવ નમક નમક દાદુર નવ નમક મહેકત મોર મલાર ગિરા. નવ નમક નમક દાદુર નવ નમક મહેકત મોર મલાર ગિરા. શબ્દ પુકારત ચાતક પીવ પીવ કોકિલ કંઠ ગિરા. ભાઈ અમારે આજે છે ને ખો દેવાની છે એકબીજાને. સંચાલક અમારે અમે બધા હારે સંચાલન કરીએ છીએ. બિહારીભાઈ મને રજૂ કર્યો, હું ઓસમાનભાઈ મીરને રજૂ કરું છું સાહેબ. જેને ગીતોને એના ગીતો આભે આંબી ગયા છે, એના ગીતો તમને સાંભળવા ગમે એના કરતા અમને ગમે. કારણ કે મોર બની થનગાટ કરે એ ટાગોરનું ગીત મેઘાણીએ અનુવાદ કરેલો સાહેબ. પણ એવો અનુવાદ કર્યો ઓસમાનભાઈ, એવું કહ્યું મન મોર બની થનગાટ કરે કે તમને એમ લાગે કે આ ગુજરાતી કવિતાનું ટાગોરે અંગ્રેજી કર્યું એવું લાગે સાહેબ. એવું અનુવાદ કર્યો ઓસમાનભાઈ મીર.
मुखं करोति वाचालं पंगुलंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। सरस्वती मैया सुर दीजिए, सरस्वती है माँ। मैया सुर दीजिए, गणपति दीजिए ज्ञान, ये बजरंगी बल दीजिए, मुझे सद्गुरु दीजिए शान। मनोजवं मारुततुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। शिव समान कोई दाता नहीं, शिव समान कोई दाता नहीं है। विपत विदारनहार ए लजिया मोरी राखियो, शिव नंदी के असवार। लजिया ए ए ए ए अब तो लजिया मोरी राखिए, शिव नंदी के असवार। આજનો આનંદ ખરેખર અનેરો છે। હા ભાઈ, હા, અવાજ ન કરતા હો। મારું એક પહેલું આલ્બમ ભગવાન ભોળાનાથના ભજનોનું, જેનું ટાઇટલ તો આપણે ઘણી વખત સાંભળ્યું છે અને હજી પણ સાંભળવું ગમે। નગર મેં જોગી આયા, એ આલ્બમમાં મારા કવિ મિત્ર પ્રદીપભાઈ ગઢવીએ એક સુંદર સ્તુતિ લખી। એ ભજનથી હું શરૂઆત કરું છું। शक्ति के